સો હેલો વાલ ધીસ સમી હડિયલ સેમ ટોકના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હવે ભોળાનો ભગવાનને રિલીઝ થયે 15 દિવસ ઉપર થઈ ગયું છે અને મૂવી હવે એના ત્રીજા અઠવાડિયાની અંદર એન્ટર થઈ ગઈ છે. એ જ એના હાઉસફુલ બોર્ડની સાથે હાઉસફુલ થિયેટરની સાથે મૂવી ચાલી રહ્યું છે એકદમ સક્સેસફુલી. હા, અને એના આપણે આની પહેલાં જે વિડીયો બનાવ્યો હતો એની અંદર આપણે વાત કરી હતી કલેક્શનની, કે કેટલું કલેક્શન થયું 5 દિવસમાં કે અઠવાડિયામાં. પણ એ વિડીયોની અંદર બહુ ભરીને ગાળો મળી. પણ એનું કારણ એક છે ભાઈ, કે જે ગુજરાતી ઓડિયન્સ છે એ લોકોને આંકડા જોવા છે કે સિંગલ સ્ક્રીનની અંદર જે છે એ, અને વિક્રમભાઈના જે ફેન છે એમનું એવું કહેવું છે કે આંકડા મેં કીધા એ બધા ખોટા આંકડા છે અને જે ઓરિજિનલ આંકડા છે સિંગલ સ્ક્રીનના અને બીજા થિયેટરના એ મળ્યા નથી. તો એનું એક મોટું કારણ હું તમને કહું તો ભાઈ, જે ગુજરાતી મેકર્સ છે કે ફિલ્મ મેકર્સ છે, મેં એમની જોડે પણ આંકડા માગવાનો ટ્રાય કર્યો, મેં એમની જોડે પર કોન્ટેક્ટ કર્યો કે મને આંકડા જે ઓરિજિનલ હોય એ આપું, મારે વિડીયો બનાવવો છે અને ઓડિયન્સને જણાવવું છે. પણ આજે પણ જે ગુજરાતી મેકર્સ છે એમના હજુ પણ એ લોકો એટલું બધું આમ કહેવાય ને અવેર નથી થયા, જેવું સાઉથમાં અને બોલિવૂડમાં ચાલે છે કે લોકો કરોડોના આંકડા બતાવીને મૂવીને ચલાવે છે, કાં તો પછી આંકડા બતાવે છે ઓડિયન્સને કે આટલું કમાણી થઈ. પણ હજુ પણ ગુજરાતી આપણા મૂવીઝો અને ગુજરાતી જે મેકર્સ છે એટલું માનતા નથી કે આ વસ્તુ આપણે કરીએ. પણ મેં ફરીથી એકવાર જે મેં વેબસાઇટ ઉપરથી આંકડા લીધા હતા એ આંકડા હું લઈને આવી ગયો છું, અને જે 15 દિવસના આંકડા મારા સામે આવ્યા છે એ હું તમારી સામે રજૂ કરીશ. અને ભાઈ દેખો, એક વસ્તુ છે કે જે ઓરિજિનલ આંકડા છે ને સિંગલ સ્ક્રીનના અને જે પણ ઓફલાઈન બુકિંગના એ સામે આવતા નથી હજુ પણ. તો એના કારણે આપણે આ વિડીયોની અંદર જે ખાલી વેબસાઇટ ઉપર જે ઓનલાઈન બુકિંગના આંકડા હોય ને એની જ વાત કરીશું, અને એ જ આંકડાથી આપણે અંદાજો લગાવી શકીએ કે ભાઈ મૂવી બ્લોકબસ્ટર છે, હિટ છે કે નથી. અને વિક્રમભાઈનું મૂવી છે તો એમના ફેન્સ અને દરેક ચાહકોના કારણે એ મૂવી બ્લોકબસ્ટર તો બનવાનું જ છે. તો ચલો હવે વધારે ટાઈમ ખોટી કર્યા વગર આપણે ચાલુ કરીએ આજનો વિડીયો. અને મારી જોડે આંકડા છે એક વેબસાઇટ ઉપરથી છે, તો કોઈ હવે ગાળો ના દેતા કે યાર ક્યાંથી લાવે ને ક્યાંથી નહીં. પણ એનું કારણ છે ભાઈ કે હવે આંકડા ઓરિજિનલ તમારી જોડે આવતા જ નથી, કે ના મેકર્સ આંકડા બહાર લાવે છે તો આપણે વાત જ કઈ રીતે કરીશું કે આંકડો શું હતો શું નહીં. તો હવે એ જ કારણના લીધે આપણે વેબસાઇટના જે આંકડા હતા એની ઉપર વાત કરીએ. પહેલા દિવસનું જે કલેક્શન હતું એ હતું એનું 1 લાખ રૂપિયા, એ 8 તારીખે શુક્રવારે પહેલા દિવસે. પછી 9 તારીખે એનું કલેક્શન સીધું જતું રહે છે 7 લાખ રૂપિયા એ શનિવારે. એટલે શનિવાર હતો એના કારણે એને થોડો બેનિફિટ મળશે અને મળ્યો પણ છે સારો એવો. પછી સીધું એનો 10 તારીખે રવિવારે 6 લાખ રૂપિયા એનું બજેટ આવ્યું, સોરી કલેક્શન આવ્યું 6 લાખ રૂપિયા. એટલે રવિવાર હતો અને શનિવાર કરતાં 1 લાખ રૂપિયા ઓછા આમાં બતાવે છે. તો એ રવિવારે હવે એનું કારણ શું હતું આપણે ખ્યાલ નહીં, પણ 1 લાખ રૂપિયા ઓછું થઈ ગયું એનું કલેક્શન એના રવિવારે, પહેલા રવિવારે. પછી પહેલો વીકેન્ડ પત્યો અને સોમવાર આવ્યો, તો સોમવારે એનું કલેક્શન નીકળ્યું 4 લાખ રૂપિયા. જે 4 લાખ રૂપિયા ભાઈ રવિવારના કલેક્શનથી 1 લાખ રૂપિયા જ ઓછું છે, સોરી 2 લાખ રૂપિયા ઓછું છે. અને હવે પછી એના 5મા દિવસે એટલે કે મંગળવારે આનું જે આવ્યું કલેક્શન બહાર એ 3 લાખ રૂપિયા. એટલે હવે જે પણ રીતે સોમવાર અને મંગળવારના કલેક્શન આવ્યા એ ઘણા એવા સારા આવ્યા. અને હવે એનું પછીનું જે કલેક્શન આવ્યું સામે એ આપણે કરી વાત મંગળવાર સુધીની, એના 5મા દિવસ સુધીની. હવે 6ઠ્ઠા દિવસનું જે કલેક્શન આવ્યું એ ઘણું સારું કહેવાય આમ તો. જે 5મા દિવસે હતું એનું એ જ 3 લાખ રૂપિયા ફરીથી એકવાર. પછી 7મા દિવસે એનું કલેક્શન ઓછું થઈને આવી ગયું 2 લાખ રૂપિયા. એટલે 7મો દિવસ એટલે કે દેખો શુક્રવાર, શનિવાર, રવિવાર, પછી સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર, એટલે કે 14 તારીખે 14 ઓગસ્ટ. એટલે ત્યારે એનું કલેક્શન જેટલું ઓછું આવ્યું એના પછીના દિવસે 15મી ઓગસ્ટના દિવસે ફરીથી એકવાર એનું કલેક્શન 8મા દિવસે 3 લાખ રૂપિયા જ આવ્યું. એટલે કે જે હતું કલેક્શન એ થોડું ઓછું થઈ ગયું રજાના દિવસમાં પણ. પણ પછી એના દિવસે 9મા દિવસે 5 લાખ રૂપિયા, જોરદાર આમ 2 લાખનો જમ્પ કહેવાય, સારો જમ્પ કહેવાય. પછી 10મા દિવસે ફરીથી 5 લાખ રૂપિયા હોલ્ડ રાખે છે એનું જે કલેક્શન હતું એ. પછી 11મા દિવસે 3 લાખ રૂપિયા, 12મા દિવસે 2 લાખ રૂપિયા, 13મા દિવસે ફરીથી 2 લાખ રૂપિયા, પછી 14મા દિવસે ફરીથી 2 લાખ રૂપિયા અને 15મા દિવસે ફરીથી 1 લાખ રૂપિયા. એટલે હવે આમ જે કલેક્શન આનું આવ્યું છે, જે સ્ટાર્ટિંગનો ફેઝ હતો એમાં 6 લાખ 7 લાખ ને વધ્યું, પણ પછી ધીરે ધીરે એનું કલેક્શન થોડું ઓછું થતું ગયું. અને ફાઇનલ જે કલેક્શન મતલબ ટોટલ 15 દિવસનું જે કલેક્શન હાથમાં આવ્યું એ છે 50 લાખ રૂપિયા ઇન્ડિયા ગુજરાતી નેટ. ઓકે, ગુજરાતી નેટની અંદર
50 લાખ રૂપિયા અને ઇન્ડિયા ગ્રોસ કહેવાય જે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એ 53 લાખ રૂપિયા એટલે 50 લાખનો આંકડો પાર કરી દીધો છે મૂવીએ. અને જે એનો ઓરિજિનલ આંકડો હશે એ હું જો લખીને આપું નહીં તો 3 કરોડ ઉપર તો નીકળી ગયો હશે. કેમ કે જે ઓડિયન્સ છે ભાઈ આપણું એ ઓડિયન્સ ઓનલાઈન બુકિંગ કરતા જે ઓફલાઈન ટિકિટ લે અને ત્યાં જઈને ટિકિટ બુક કરે એવું વધારે હોય છે. કેમ કે ઓનલાઈનની અંદર ભાઈ કોણ વધારાના બુકમાં શોના પૈસા આપે યાર. એટલે જો 100 રૂપિયાની ટિકિટ હોય તો વધારાના 50 રૂપિયા આપવા પડે. એની કરતાં ઓડિયન્સ એ ત્યાં જઈને જ લેવાનું ટિકિટ આમ કહેવાય ને કે વિચારે મોસ્ટ ઓફ 3 કરોડથી 4 કરોડની ઉપર તો આવી જ ગયું છે. અને આરામથી 5 કરોડ કે 6 કરોડને ટચ થઈ જશે. અને એના જે પ્રીવિયસ મૂવી હતા વિક્રમભાઈના એમનાથી તો વધારે જ કહેવાય આ કલેક્શન. અને ક્યાંય વધારે આમ કહેવાય ઉપર આવી ગયું છે આ કલેક્શન. તો ઘણું એવું સારું કલેક્શન ભોળાના ભગવાનને મળ્યું છે અને એનો પ્રતિસાદ પણ ઘણો સારો મળ્યો છે આ મૂવીનો. તો આ મૂવી હજુ પણ ચાલી રહ્યું છે, હજુ પણ કેટલાય અઠવાડિયા ચાલશે. અને અત્યારે ત્રીજા અઠવાડિયાની અંદર એન્ટર થઈને પણ હાઉસફુલ જો રહેતું હોય આ મૂવી તો ભાઈ જોરદાર ક્રેઝ છે આ મૂવીનો. અને આપણા જે આંકડા છે મેં પહેલાં પણ કહ્યું કે વેબસાઇટ ઉપરના છે અને જે ઓરિજિનલ આંકડા છે 5 કરોડ ઉપર તો નીકળી જ ગયા છે. મારી જેટલી વાત થઈ મેકર્સ જોડે તો મને એમને જે એક્યુરેટ આંકડા હોય, જે પરફેક્ટ આંકડા હોય એ નથી આપ્યા. પણ એટલું મને જાણવા મળ્યું કે 4 થી 5 કરોડ ઉપર તો નીકળી ગયું છે આ મૂવી, એ પણ એના 2 અઠવાડિયાની અંદર જ. તો બાકી આ વિડીયો ભાઈ અહીંયા સુધી જ આપણે રાખીએ. તો તમને કેવો લાગ્યો આ વિડીયો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ વિડીયો માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો મારી યુટ્યુબ ચેનલને. અને આવા જ રીતના આંકડાઓ માટે, ગુજરાતી આંકડાઓ માટે ભાઈ સબસ્ક્રાઇબ કરી દો ગુજરાતી યુટ્યુબ ચેનલને અને હિન્દી યુટ્યુબ ચેનલને પર. આ વિડીયો અત્યારે હિન્દી યુટ્યુબ ચેનલ પર આવ્યો છે. ગુજરાતી યુટ્યુબ ચેનલ પર થોડા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે તો એના કારણે આપણે અહીંયા અપલોડ કર્યો છે. પણ આપણે ભાઈ વિડીયો બનાવવાનો તો નહીં જ મૂકીએ, ગમે તે ચેનલ ઉપર આવશે. પણ આપણે આંકડા અને દરેક વાતો એ સામે લાવીશું. તો તમને કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ગાળો આપો એ પહેલાં ભાઈ પૂરો વિડીયો જુઓ અને વાતને સમજો થોડું અને સપોર્ટ કરો યાર ભાઈ પ્લીઝ યાર. તો મને મોટિવેશન થોડું મળશે અને હું બીજા મૂવીના પણ આંકડા લઈને આવીશ અને બીજા રિવ્યૂ પણ લઈને આવીશ. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ટિકિટ બાય.